જ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે। રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો જ્યાં સિનર્જી હોસ્પિટલના તબીબે આપઘાત કરી લીધો। ડોક્ટર જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં તેમણે આપઘાત કર્યો। ડોક્ટર જય પટેલના માતા પિતા તીર્થયાત્રામાં ગયા છે અને ડોક્ટર જય પટેલ સવારથી ઘરે હોવાનું સામે આવ્યું। તેમણે સુસાઇડ નોટમાં લખ્યું કે આ બનાવની પહેલી જાણ માતા પિતાને નહીં પણ જીજાજીને કરજો। હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। ડોક્ટર જય પટેલ પ્લાન્ટ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવા છતાં હાજર રહ્યા ન હતા, જે બાદ તેમનો ફોન રિસીવ થતો ન હતો। અજુગતો લાગતા સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતા આપઘાત કર્યાનું સામે આવ્યું। સમગ્ર મામલે તાલુકા પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ સિનર્જી હોસ્પિટલના મહિલા ડોક્ટરે પણ અગાઉ આપઘાત કર્યાનું સામે આવ્યું। મે 2023માં ડોક્ટર બિંદિયાબેન બોખાણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જેઓ રાજકોટ જામનગર રોડ પરની અતુલ્યમ રેસિડેન્સી આંગણ 1માં રહેતા હતા। તો તાલુકા પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। સિનર્જી હોસ્પિટલના તબીબનો આપઘાત અને આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે। સમાચાર